સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ધાધરા તાલુકામાં પડેલા વરસાદના કારણે ધોવાણ થયેલા રોડનું તાત્કાલિક માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું। ધાધરામાં વરસાદના કારણે ધોવાઈ ગયેલા રોડ, નદી નાળા પાસેથી પસાર થતા રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરાવ્યું। માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર SP જાડેજા પોતે સ્થળ પર હાજર રહી અને કામગીરી કરાવી। ધાધરા તાલુકાના અનેક ગામડાઓના રોડ, રસ્તા, નાળાઓનું તાત્કાલિક સમારકામ કરાયું। માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરાતા ગ્રામ વિસ્તારના લોકોએ પ્રશંસા કરી। ધાધરાના માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર સતત 3 દિવસથી પડેલ વરસાદનું નિરીક્ષણ કરી અને કામગીરી કરાવી હતી। વરસાદ દરમિયાન પણ નાયબ કાર્યપાલક એન્જિનિયર SP જાડેજા પોતે વાવડી ગામ પાસેથી પસાર થતા રેલવે અંડરબ્રિજમાં ફસાયેલા લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું। ધ્રાંગધ્રા તાલુકામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન પડેલ ભારે વરસાદમાં ધ્રાંગધ્રા માર્ગ મકાન પેટા વિભાગ રાજ્ય દ્વારા અત્રેના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રોડ રસ્તાઓ, તમામ બ્રિજો, તમામ મકાનોમાં AC સાહેબ, પ્રજાપતિ સાહેબ, અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ તેમજ જિલ્લા વહીવટી તંત્રમાં શ્રી ઈશિતા મેમ ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન નીચે અત્રેના પેટા વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત રસ્તાઓ પર સ્થળ મુલાકાત કરી તમામ તાંત્રિક સ્ટાફને હાજર રાખી તમામ એજન્સીના માણસોની મશીનરી અને મટીરિયલને સાથે રાખી દરેક જગ્યાઓના ડિટેલ સર્વે અમે સ્થળ ઉપર રૂબરૂ જઈને કરેલ છે। આ ઉપરાંત દરેક જગ્યાઓ પરની કનેક્ટિવિટી કાયમ રહે એ માટે થઈ અને દરેક જગ્યાઓ ઉપર સ્થળ ઉપર જ એનું તાત્કાલિક રિપેરિંગ કરેલ છે। આ ઉપરાંત જે જગ્યાઓ ઉપર રસ્તાઓમાં ચાલતા સ્ટ્રક્ચરોની અંદર ડાયવર્ઝનની અંદર જ્યારે ઓવરટોપિંગ થયેલ આ તમામ ઓવરટોપિંગને ધ્યાને લઈ અને તે જગ્યાઓ પર ડાયવર્ઝનને તાત્કાલિક બંધ કરી અને ત્યાં આગળ બેરિકેટિંગ મૂકવામાં આવેલ હતા। ઓવરટોપિંગ પૂરું થયે તાત્કાલિક અસરથી એ જગ્યા ઉપર વિભાગ દ્વારા એજન્સીના મશીનરીનો ઉપયોગ કરી અને તમામ ડાયવર્ઝનને મોટરબાઇક કરેલ છે। આ ઉપરાંત ખાસ કરીને ધ્રાંગધ્રા પેટા વિભાગ હસ્તક આવતા રસ્તાઓમાં રાજસીતાપુર ભારત ચરાડી રસ્તો, થડા ભરાડા વસાડવા રસ્તો, માલવણ વાવડી ઈસદરા રસ્તો, રાજપર કંકાવટી રસ્તો, કોંડસરા રસ્તો, આ તમામ રસ્તાઓ ઉપર અત્રેની તાંત્રિક ટીમની હાલ પણ કામગીરી ચાલુ છે અને અગાઉ પણ જે કંઈ પણ કામગીરી કરેલ છે એ તમામ કામગીરીનો અમે ડિટેલ અહેવાલ ફોટોગ્રાફ સાથે શ્રી ડેપ્યુટી કલેક્ટર ઈશિતા મેમ સાહેબને આપેલો છે અને તમામ અત્રેના વિભાગ દ્વારા જે કામગીરી થયેલ છે એ તમામ કામગીરીને અમારા વિભાગની અંદર પણ અમે જાણ કરેલ છે। આ બાબતે વધુમાં કહેતા હાલ પણ દરેક જગ્યા ઉપર જે જગ્યા ઉપર પાણીનું ઓવરટોપિંગ ઓછું થયું છે, જે જગ્યા ઉપર અમને ખ્યાલ આવેલ છે કે આ જગ્યા ઉપર નુકસાન છે એનો તમામ રિપોર્ટ હાલ પણ અત્યારે અમારો ગવર્મેન્ટમાં સતત ચાલુ છે। તમામ ઉપરી અધિકારીઓની સૂચના, વહીવટી તંત્રની સૂચના અને દરેક વિભાગનો સાથ સહકાર અને સંકલન કરી અને તમામ જાતની કામગીરી આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। આ ઉપરાંત જે વિભાગ દ્વારા DLP હસ્તકના રસ્તાઓ જે છે, ગેરંટી પીરિયડ હસ્તકના રસ્તાઓ છે એનો પણ સર્વે કરી લેવામાં આવ્યો છે। જે જગ્યાઓ પર આવા રસ્તાઓની અંદર જે કંઈ પણ ડેમેજ થયેલું છે એ માટે અત્રેના પેટા વિભાગ દ્વારા દરેક એજન્સીને નોટિસ આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં દરેક રસ્તાઓ જે છે એ સંપૂર્ણ મોટરેબલ થઈ જાય અને પબ્લિકને વાહન વ્યવહાર માટે સુગમતા રહે એ માટેની દરેક પ્રક્રિયા જે છે વિભાગ કરવા માટે કટિબદ્ધ છે।